વેલકમ ટુ ફૂડ ફેસ્ટિવલ ઓફ આઉઝ ઇન્ડિયન કિચન। તો આજના ફૂડ ફેસ્ટિવલના બીજા દિવસમાં આપણે ફરી એકવાર ગુજરાતના એક શહેરની પ્રખ્યાત વાનગી ઘરે બનાવતા શીખીશું। તો આજે આપણે જે શહેરની પ્રખ્યાત વાનગી બનાવવાના છીએ તે શહેર છે જામનગર। જામનગરમાં આમ તો ઘણી બધી વાનગીઓ પ્રખ્યાત છે, જેમ કે રસપાઉં, ઘૂઘરા, કચોરી, જામનગરના જોટા, ઘણી બધી રેસીપી આપણે જામનગરની પ્રખ્યાત છે। કોઈ જામનગરથી હશે તો એ આ વાત જાણતા જ હશે। તેમાંની એક રેસીપી આજે આપણે ઘરે બનાવતા શીખીશું, તે છે જામનગરની ડ્રાય કચોરી। દેશ વિદેશમાં પણ આ ડ્રાય કચોરી ખૂબ જ પ્રખ્યાત છે અને આ ડ્રાય કચોરી આપણે ઘરે બનાવતા શીખીશું। તે જ ટેસ્ટ આપણે ઘરે પણ લાવી શકીએ છીએ। તો ચાલો આપણે બનાવવા માટેની શરૂઆત કરીએ। તે પહેલા જો તમે અમારી ચેનલ પર નવા હોય તો અમારી આઉઝ ઇન્ડિયન કિચન ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો। 10 દિવસ માટે જે ફૂડ ફેસ્ટિવલ ચાલે છે તેમાં જરૂરથી જોડાજો। અમારો આજનો વિડીયો શરૂઆતથી લઈને અંત સુધી જરૂરથી જોજો। તો હવે આપણે તે માટેની સામગ્રી જોઈએ। તો તમે જોઈ શકો છો કે અહીંયા મેં આપણે જે નોર્મલ ભાવનગરી ગાંઠિયા આવે છે તે લીધા છે, સાથે તીખું ચવાણું લીધું છે, 1 વાટકી ગાંઠિયા અને 1 વાટકી ચવાણું લીધું છે। ત્યાર પછી મેંદાનો લોટ લીધો છે પોણી વાટકી જેટલો। આ જ માપથી આપણે 2 પોણી વાટકી મેંદાનો લોટ લેવાનો છે। ત્યાર પછી કાશ્મીરી લાલ મરચું લીધું છે 2 ચમચી જેટલું। તમે નોર્મલ મરચું પણ લઈ શકો છો, હું અહીંયા કાશ્મીરી મરચું લઉં છું। 2 ચમચી જેટલા તલ લીધા છે। ત્યાર પછી 2 ચમચી જેટલો આમચૂર પાવડર લીધો છે। 3 ચમચી જેટલું ઘી લીધું છે મોણ માટે અને 1 ચમચી જેટલું આપણે તેલ લેવાનું। ત્યાર પછી કાજુ, બદામ અને કિસમિસ લીધા છે। કાજુ અને બદામને આ રીતે ભૂક્કો કરી લીધો છે મેં। 7 થી 8 નંગ કાજુ અને 7 થી 8 નંગ બદામ લીધા છે। ત્યાર પછી 2 લીલા મરચા લીધા છે, તેને મેં આ રીતે ખાંડણીમાં ખાંડી લીધા છે। 2 ચમચીથી થોડો વધારે ગરમ મસાલો પાવડર લીધો છે, જે તૈયાર બજારમાં મળે છે તે જ લીધો છે અને 2 ચમચી જેટલી દળેલી ખાંડ લીધી છે। અહીંયા જે ખડા મસાલા આવે તે લીધા છે, તેમાં 2 ચમચી જેટલી વરિયાળી, 2 ચમચી જેટલા સૂકા ધાણા, 4 થી 5 નંગ લવિંગ અને 2 તજના ટુકડાને આ રીતે ઝીણા ઝીણા કટકા કરી લીધા છે તે લીધા છે। સૌથી પહેલા આપણે આ જે ચવાણું ગાંઠિયા લીધા છે તેને અને આ જે મસાલો લીધો છે બંનેને આપણે ક્રશ કરી લેવાનો છે અલગ અલગ। તો તે પહેલા કરી લઈએ। આ રીતે જે આપણે સૂકા ખડા મસાલા લીધા હતા તેને મેં સરસ ક્રશ કરી લીધા છે અને જે ચવાણું અને ગાંઠિયા લીધા હતા તેને પણ આ રીતે સરસ ક્રશ કરી લીધા છે। તો અહીંયા મેં મેંદાના લોટને જે તમને માપ બતાવેલું તે પોણી વાટકી 2 વખત લોટ ચાળી લીધો છે। હવે આપણે તેમાં જરૂર મુજબનું મીઠું એડ કરીશું। અડધી ચમચીથી થોડું ઓછું મીઠું એડ કરું છું। 2 ચમચીથી થોડું ઓછું તેલ એડ કરીશું। 2 ચમચી જેટલું ઘી એડ કરીશું। તમે જે તેલ લેતા હોય, ખાવામાં ઉપયોગ કરતા હોય તે જ લેવાનું છે। હવે આપણે આને સરસ મિક્સ કરી લઈએ। ઘી આપણે ઓગાળેલું એડ કરવાનું છે, સેજ ગરમ કરી લેવાનું અને જે ઘી ઓગળી જાય તેવું ઘી આમાં એડ કરવાનું। તમારે જોઈ લેવાનું આ રીતે સરસ મુઠ્ઠી વળે એટલે આપણું મોણ બરાબર છે તે રીતે ખબર પડી જાય। ત્યાર પછી હવે આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈને ન ઢીલો ના કઠણ એવો મીડિયમ લોટ બાંધી લેવાનો છે। બહુ વધારે પાણી એડ પહેલેથી નહીં કરી દેવાનું, થોડું થોડું એડ કરતા જવાનું અને લોટ ભેગો કરતા જવાનું। તો આ રીતનો નહીં ઢીલો નહીં કઠણ એવો મીડિયમ લોટ મેં થોડું થોડું પાણી એડ કરતા જઈને તૈયાર કરી લીધો છે। હવે આપણે એને 15 મિનિટ માટે રેસ્ટ આપવાનો છે। આ રીતે તેને ભીનું કપડાથી ઢાંકી લેવાનું પહેલા અને ઉપરથી ડીશ વડે આ બાઉલને ઢાંકી લઈશ
અને 15 મિનિટ માટે તેને આગળ મૂકી દઈશ. 15 મિનિટ થઈ ગઈ છે. આપણે લોટને રેસ્ટ કરવા માટે મૂકેલો હતો તેને આપણે કાઢી લઈએ. હવે આપણે આ લોટને સરસ કૂણવી લેવાનો છે. જેટલો 15 મિનિટ માટે તેને સાઈડમાં રેસ્ટ માટે મૂકી દઈએ. આપણે તેના પૂરણ માટેની તૈયારી કરીશું. તે માટે જે ચવાણું અને ગાંઠિયાનો ભૂકો કરીને લીધો હતો તે લઈશું. તેમાં જે ખડા મસાલાનો આપણે જે ભૂકો કરી લીધો હતો તે એડ કરીશું. તેમાં 2 ચમચી જેટલી ખાંડ એડ કરીશું. 2 ચમચીથી થોડો વધારે ગરમ મસાલો નાખીશું. તમારી જરૂરિયાત મુજબ તમે ગરમ મસાલાનું પ્રમાણ વધારે ઓછું કરી શકો છો. 2 ચમચી જેટલો આમચૂર પાવડર લઈશું. લીલા મરચા જેને મેં ખાંડી લીધા છે, 2 લીલા મરચા મીડિયમ સાઈઝના હતા તે એડ કરીશું. 2 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું નાખીશું. તમે જે નોર્મલ મરચું આવે છે તે પણ લઈ શકો છો. કાજુ બદામનો ભૂકો કરીને લીધો છે અને કિસમિસ લીધી છે તે એડ કરીશું. આખા તલ લીધા છે તે નાખીશું. 1 થી 1.5 ચમચી જેટલા તમે પીસીને પણ લઈ શકો છો. એક વખત આ બધી જ સામગ્રીને હાથ વડે મિક્સ કરી લઈશું. ત્યાર પછી જરૂરિયાત મુજબ ધીમે ધીમે પાણી નાખતા જઈને આ મિશ્રણમાંથી ગોળા તૈયાર થાય તેવું આપણે કરી લેવાનું છે. વધારે પાણી એડ નથી કરવાનું. ગોળી વાળી શકીએ તેટલું પાણી ધીમે ધીમે ચમચી વડે એડ કરતા જવાનું. જરૂર મુજબ પાણી નાખી અને તેને મિક્સ કરતા જઈ આપણે ગોળા બની શકે તેવું મિશ્રણ આપણે તૈયાર કરવાનું છે. તમને જરૂર લાગે તો તમે મીઠું એડ કરી શકો છો. બાકી ગાંઠિયા અને જે ચવાણું લીધું છે તેમાં મીઠાનું પ્રમાણ હોય છે. છતાં પણ તમને મીઠાની જરૂર લાગે તો તમે મીઠું નાખી શકો છો. પાણી વધારે ન નખાઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું. ગોળી વડે તેટલું મિશ્રણ મિક્સ થઈ જાય એટલે પાણી નહીં નાખવાનું. હવે આ મિશ્રણને આપણે જોઈ લઈએ. તમે જોઈ શકો છો કે આની હવે ગોળી સરસ વળે છે. મીડિયમ સાઈઝની આ રીતની ગોળી આપણે તૈયાર કરી લેવાની છે. જ્યારે આ રીતે ગોળી વળવા માંડે એટલે આપણે પાણી એડ નથી કરવાનું. આ રીતની ગોળી તૈયાર કરી લેવાની. તો આપણે આ બધા જ મિશ્રણની આવી ગોળી વાળી લઈશું. તમે જોઈ શકો છો કે આ રીતના મિશ્રણમાંથી મેં કચોરીના મીડિયમ સાઈઝના બોલ વાળી લીધા છે. હવે આપણે જે લોટ રેસ્ટ કરવા માટે મૂકેલો હતો તે જોઈ લઈએ. જેટલો સારો કૂણવેલો હશે તેટલો સારો તમે લોટનો લુવો કરી શકશો અને તેટલી જ સારી કચોરી બનશે. તેનું જે પડ છે એ બનશે. થોડું હાથમાં તેલ લઈ તેને સરસ આપણે કૂણવી લેવાનો છે. હવે આ સાઈઝનો લુવો લઈ તેના આ રીતે એકદમ કડચલી ન પડે તે રીતે તેનું ગોળનું આવી રીતે બનાવી લેવાનું. તેમાં જરા પણ કડચલી ન રહેવી જોઈએ, નહીંતર આપણી કચોરી ફાટી જાય. એટલે એકદમ પ્રેસ કરીને તેનો સરસ લુવો આ રીતે ગોળ તૈયાર કરવાનો અને તેની મીડિયમ સાઈઝની જાડી નહીં પૂરી વણવાની છે અને એકદમ મીડિયમ સાઈઝની વણવાની. કોરા લોટની આપણે આમાં જરૂર પડતી નથી. આ રીતની મીડિયમ સાઈઝની થોડી જાડી પૂરી રાખવાની. પછી વચ્ચે મિશ્રણની જે આપણે ગોળા તૈયાર કર્યા છે તે મૂકી તેને આ રીતે ચારે બાજુથી સરસ પેક કરી લેવાની. અને ઉપરથી આ જે વધારાનો ભાગ છે તે હળવા હાથે કાઢી લેવાનો. અને આ રીતે અંદર બાકીનો જે લોટ છે તેને
દબાવી દેવાનું અને તેને પણ ફરીવાર આ રીતે ગોળ શેપમાં આપણે કરી લેવાનું. આ રીતની બધી જ કચોરી આપણે તૈયાર કરી લઈએ. તમે જોઈ શકો છો કે આ રીતે બધી જ કચોરીને મેં સરસ તૈયાર કરી લીધી છે. તમારે જે સાઈઝની કચોરી તૈયાર કરવી હોય તે સાઈઝની તમે કરી શકો છો. મેં અહીંયા આવડી સાઈઝની કચોરી તૈયાર કરી છે. હવે આપણે તેને તેલ મૂકીને તળી લઈશું. અહીંયા જાડા તળિયાવાળા પેનમાં મેં તેલ ગરમ કરવા મૂક્યું છે. તેલ ગરમ થાય એટલે આપણે મીડિયમ ગેસ ઉપર બધી જ કચોરીને તળી લેવાની છે. આપણું તેલ હવે ગરમ થઈ ગયું છે. બહુ તેલ ન આવી જાય તેનું ધ્યાન રાખવાનું. હવે આપણે ધીમે ધીમે તેમાં કચોરી નાખીને મીડિયમ ગેસ ઉપર તળી લેવાની છે. એક વારમાં 3 થી 4 કચોરી સમાય તો 3 થી 4 કચોરી એડ કરવાની. એકદમ હળવા હાથે જ કચોરીને તેલમાં મૂકવાની. આપણે તેને થોડી વખત અડવાની નથી. તેને થોડી તેલમાં આ રીતની ગરમ થઈ જાય, તળાઈ જાય પછી તેને આપણે પલટાવવાની. હળવા હાથે કચોરી આપણે આ રીતે ફેરવવાની, એટલે એક પણ બાજુથી કાચી ન રહી જાય. આ રીતે સતત તેને હલાવવાની હળવે હળવે. એકને એક જગ્યાએ રહે તો તે બાજુથી કચોરી થોડી બળી જાય, એટલે તેનું ધ્યાન રાખવાનું. તો આપણે કચોરી હવે સરસ તળાઈ ગઈ છે. આ રીતનો ગોલ્ડન બ્રાઉન જેવો કલર થાય એટલે આપણે કચોરીને કાઢી લેવાની છે. આ રીતે બધી જ કચોરી આપણે તળી લઈશું. તમે જોઈ શકો છો કે બધી જ કચોરી હવે સરસ તળાઈ ગઈ છે. આપણે તેને એક પ્લેટમાં લઈ સર્વ કરીએ. તો તૈયાર છે જામનગરની પ્રખ્યાત ડ્રાય કચોરી. તમે તેને 10 દિવસ માટે ઘરે સ્ટોર પણ કરી શકો છો અને એકદમ સરસ ટેસ્ટી લાગે છે. બહારથી ક્રિસ્પી અને અંદરથી ખૂબ જ ટેસ્ટી હોય છે. તમે પણ આ રીતથી જામનગરની આ પ્રખ્યાત ડીશ જરૂરથી ઘરે બનાવવાની ટ્રાય કરજો. એકદમ તેના જેવો ટેસ્ટ આપણે ઘરે પણ લાવી શકીએ છીએ. તો તમને આજનો આ ફૂડ ફેસ્ટિવલની ડ્રાય કચોરીની રેસીપી કેવી લાગી મને જરૂરથી જણાવજો. અને આગળના શહેરની આપણે બીજી પ્રખ્યાત વાનગી કાલના દિવસ માટે બનાવીશું. તો તે માટે જરૂરથી ફૂડ ફેસ્ટિવલમાં જોડાયેલા રહેજો. અમારી અવુઝ ઇન્ડિયન કિચન ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો.